MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નવા સંગઠનની જાહેરાત બાદ ભાજપની પ્રથમ બેઠક કમલમ ખાતે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં હાજરી આપવા કમલમ પહોંચ્યા પ્રદેશ હોદ્દેદારો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક. નવનિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે ચર્ચા. પ્રદેશ હોદ્દેદારોએ TV9 સાથે ખાસ વાતચીત કરી છે. ભાજપની નવી ટીમની જાહેરાત થયા બાદ આજે બેઠકનો દોર છે તે શરૂ થશે. ઔપચારિક બેઠક આજે છે ત્યારે યુવા મોરચાના નવા પ્રમુખ ડૉક્ટર હેમાંગભાઈ આપણી સાથે છે. હેમાંગભાઈ, સાંસદ અને સાંસદ પછી હવે યુવા મોરચો, કેમ કે યુવા મોરચાની વાત કરવામાં આવે તો એ મોરચો છે કે જેણે જે હંમેશા ભાજપ માટે સ્પાઇન કહેવામાં આવે છે. કેવી તમારી વરણીને જુઓ છો અને તમે કોઈ યુવા મોરચા માટે રોડમેપ બનાવ્યો છે? ના, ચોક્કસ. પહેલાં તો આ જે વરણી કરવામાં આવી છે, હું માનું છું કે આ તો એક જવાબદારી છે અને જવાબદારી એક સમયાધીન હોય છે, પરંતુ એક કાર્યકર્તાનું બિરુદ ક્યારેય પણ આપણા મરણ સુધી ક્યારેય પણ આપણી પાસે છીનવાતું નથી. ત્યારે આ જવાબદારી માટે રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વનો હું આભાર માનું છું. માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ જ્યારે આપણે જવાનું છે, ત્યારે તમામ યુવા કાર્યકર્તાઓ સાથે મળી અને આ યુવા મોરચાના જે અધ્યક્ષની જવાબદારી મળી છે એ માટે કાર્યરત રહીશું. અને હવે જ્યારે યુવાઓને મોદી સાહેબ ખૂબ મોટી જવાબદારી આપે છે અને મોદી સાહેબે લાલ કિલ્લા પરથી કહ્યું છે કે મારે એવા 1 લાખ યુવાઓને લાવવા છે જેની કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ ના હોય, એવો એક યુવાન હું પણ છું, ત્યારે આ વાત જાણીને મને પણ ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે. બિલકુલ. અને યુવા નેતાઓ છે તે સતત આવી રહ્યા છે. અજય બ્રહ્મભટ્ટની વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતમાંથી છે, મહામંત્રી તરીકે જે રીતે સ્થાન મળ્યું છે. ભાજપની જો વાત કરવામાં આવે તો 4 જે મહામંત્રી હોય છે એમનું એક મહત્વનું સ્થાન હોય છે. માનવામાં આવતું હોય છે કે સંગઠન સફળ ત્યારે થતું હોય છે જ્યારે મહામંત્રીઓ એક્ટિવ હોય છે. તમે તમારો રોડમેપ શું નક્કી કર્યો છે? સંગઠન સફળ ત્યારે થાય જ્યારે ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા સક્રિય હોય ત્યારે. અને અમારા ટેકનોક્રેટ પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા, જેનું માર્ગદર્શન બૂથના કાર્યકર્તાઓને સતત મળતું રહે છે. એમની ટીમમાં કામ કરવું એ કોઈપણ કાર્યકર્તા માટે એક સ્વપ્ન સમાન છે અને અમને સૌને મોકો મળ્યો છે. એનો મતલબ એવો નથી કે અમે જ લાયક છીએ. અમારા જેવા અનેક કાર્યકર્તાઓ આ પાર્ટીમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. કુલ મળીને અમારી પાસે એક એવું નેતૃત્વ છે શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નામનું, કે જે બેદાગ છે, જે સતત પ્રયત્નશીલ છે, દેશ માટે ખૂબ જ ભાવનાથી એ કામ કરે છે, જેના કારણે અમને નીચે જવામાં, લોકોની વચ્ચે જવામાં કાર્યકર્તાઓને ખૂબ સરળતા પડે છે. બિલકુલ. તો જોઈ શકો છો કે કોમ્બિનેશન છે તે અલગ અલગ કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે યુવાઓ પણ અહીંયા છે, તો સિનિયર જે લીડર્સ છે તેમની પણ ટીમ છે તે બનાવવામાં આવી છે. મહિલા પ્રાધાન્યની વાત કરવામાં આવે તો મહિલા પ્રાધાન્ય છે તે પણ આપવામાં આવ્યું છે. જે ઘણા સમયથી આજે સંગઠનની રાહ હતી તે જોવા મળી રહી હતી અને હવે કહી શકાય કે સંગઠન છે એ અસ્તિત્વમાં આવ્યું છે. જયદ્રસિંહ, આ વખતનું જે આખું સંગઠન છે એમાં સિનિયર અને જુનિયર નેતાઓ છે એમને કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. આ કોમ્બિનેશન કઈ રીતે આખી કમાલ છે તે કરશે, અથવા તો કયા પડકાર છે તમને જોવા મળી રહ્યા છે? અત્યારે જે રચના કરી છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમની, ખરેખર ખૂબ સરસ રચના કરી છે. ખૂબ સરસ બેલેન્સ છે. ભૂતકાળમાં બી સરસ પાર્ટીએ કામ કર્યું છે, કાર્યકર્તાઓએ કામ કર્યું છે અને જે રીતે આ નવી ટીમ જાહેર થઈ છે, બધાને જ્ઞાતિ વાઇઝ સમીકરણો, વિસ્તાર વાઇઝ બધાને ધ્યાનમાં રાખીને ખૂબ સરસ ટીમ બનાવી છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર ભારતીય જનતા પાર્ટીની અને તાલુકામાં આપણા રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે વિકાસ કર્યો છે એ આજે બી લોકોના હૃદયમાં ભારતીય જનતા પાર્ટીનું સ્થાન છે. બિલકુલ. અને આપ જોઈ શકો છો કે જે સિનિયર નેતાઓ છે તેમની પણ આગમનની શરૂઆત છે તે થઈ ચૂકી છે. પરિંદુ ભગત કે વર્ષો સુધી જે ભાજપની લીગલ ટીમ હોય સંભાળતા હતા, હવે કોષાધ્યક્ષ છે. પરિંદુભાઈ, નવી જવાબદારીને કઈ રીતે જુઓ છો? સારામાં સારી રીતે. કઈ રીતે? કેમ કે કોષાધ્યક્ષ જવાબદારી ખૂબ જ મહત્વની છે, કઈ રીતે એને બજાવશો?
ને પપ્પા દેખો પરિંદુ ભગત અત્યાર સુધીમાં હંમેશા એક લીગલ જવાબદારીઓ છે તે નિભાવતા જોવા મળ્યા છે અને આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓનો પણ એક જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. અલગ અલગ જગ્યાએથી લોકો છે તે આવી રહ્યા છે કેમ કે આજની જે બેઠક છે આજની બેઠક એક ફોર્મલ બેઠક છે, પરંતુ જે પ્રકારની પસંદગી છે તે કરવામાં આવી છે, જે પ્રકારની પહેલી જે ટીમ અસ્તિત્વમાં આવી છે અને ત્યારબાદ એક આ માહોલ છે તે જોવા મળી રહ્યો છે કે આખરે એક જે ખુશી છે તે પણ જોવા મળી રહી છે. પડકારો પણ નવી ટીમ સામે અનેક છે કેમ કે જે નવી ટીમ છે તાત્કાલિક જે કંઈ આવવાનું છે તે કોર્પોરેશનની ચૂંટણીઓ છે તે આવવાની છે. 6 મહાનગરપાલિકા 8 મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણીઓ છે તે આવી રહી છે. આ વખતે જે મહિલા પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું છે. મહિલા પ્રાધાન્યની સાથે વાત કરવામાં આવે તો જે સિનિયર અને જુનિયર કોમ્બિનેશન છે તે કરવામાં આવ્યું છે. કચ્છથી અનિરુદ્ધભાઈ દવે જે એકદમ સિનિયર કાર્યકર્તા છે. અનિરુદ્ધભાઈ, આ વખતે જે કોમ્બિનેશન કરવામાં આવ્યું છે સિનિયર જુનિયરનું, કઈ રીતે આ આખી ટીમ છે કઈ રીતે કામગીરી કરશે? યુવાનીનો જોશ અને અનુભવનું ભાથું આ બંને સાથે રાખી રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, જગદીશભાઈ, આ સૌ આગેવાનોના નેતૃત્વનો ભાથું સાથે રાખીને આગળ કામ કરીશું. આજની બેઠકના કોઈ એજન્ડા નક્કી થાય છે? શું ચર્ચા છે? જીતબેન, શરૂઆત છે. બહુ લાંબુ જવાનું છે. તો જુઓ, હજુ શરૂઆત છે, ખૂબ લાંબુ જવાનું છે. ભાજપના હોદ્દેદારોની આગમનની શરૂઆત છે તે થઈ ચૂકી છે. રોડ મેપ છે એ આગામી દિવસોમાં ક્લિયર થશે કે આખરે આ જે ટીમ છે તે કઈ રીતે કામ કરશે. કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. તો આપ જુઓ કે આજે નવા સંગઠનની જે જાહેરાત થઈ છે ત્યારબાદ પ્રથમ બેઠક મળી રહી છે. સૌ હોદ્દેદારો છે એક બાદ એક કમલમ ખાતે પહોંચી રહ્યા છે. થોડી જ વારમાં સીએમ, ડેપ્યુટી સીએમ પણ પહોંચશે. મહત્વપૂર્ણ છે કે આજે તમામ જે હોદ્દેદારો છે પોતાનો હોદ્દો સંભાળવાના છે અને ઘણા પ્રદેશ હોદ્દેદારોએ TV9 સાથે વાતચીત પણ કરી હતી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH